તો તમે એક ની રિપ્લેસમેન્ટ કરાવ્યું અને આ અમારી જે ટ્રીટમેન્ટ કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, તો આ બંનેમાં તમને તફાવત શું લાગ્યો, ડિફરન્સ શું લાગ્યો? તમે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું તો આમાં કેમ ની રિપ્લેસમેન્ટ ના કરાવ્યું? હેલ્પર જોઈએ જ. ઓકે ઓકે. જો રસોડામાં તરત જ રસોઈ તમે કરી ના શકો, વોશરૂમ જવું હોય આપણે, કશું બી દરેકમાં આપણે કોઈ હેલ્પર કોઈ જોઈએ. જ્યારે આમાં મારે કેવું થયું, હું આવી આમાં એટલે તમે કઈ ટ્રીટમેન્ટ કરાવી? આમાં જાપાનીઝ ટેકનોલોજીથી કરીને. ઓકે. એટલે એ લોકોએ એટલું સરસ કર્યું, હું ચાલતી થઈ ગઈ, ઘેર આવીને મેં બીજે દિવસ તો જમવાનું પણ બનાવ્યું. એટલે તમે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું તો તમને આટલું બધું હેરાનગતિ થઈ, પણ આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કરાવ્યું એ પછી આપે બીજા જ દિવસે કામ કર્યું, પણ આપણને કોઈ તકલીફ નથી થઈ આ ટ્રીટમેન્ટ પછી? ના ના, કશું જ નહીં. બેન્કર્સ વાસ્ક્યુલરમાં જે તમે ટ્રીટમેન્ટ કરાવી એમાં કોઈ કટ ટાંકા કેવું કંઈ આવ્યું? કશું જ નહીં, બિલકુલ નહીં.